ગુડ મોર્નિંગ બધાને, હર હર મહાદેવ. તો વ્લોગની શરૂઆત આજે કાંઈક 8:30 વાગે અને આ કાલે 8:30 થાય છે અને આ કાલે જ લઈ આવ્યા અને આજે કપડાં પહેરી નાખ્યા. કેમ નવા નવા કપડાં પહેરવાના? કેમ વિન્ટરમાં લીધું તું? વળી લીધું તું? લીધો તો આપણે જે ભાષા છે ને એ બોલ. લોગમાં આવીને તારી ભાષાને ચેન્જ ન કર. લીધું તું ના, લીધો તો આપણે એમ જ બોલી છે, રફ ભાષા જ છે આપણી. લીધો તો કેને કહેવાય કે આપણે બે જઈને એને લીધો તો હું એકલો ગયો. તારા વ્લોગમાં આવે છે ને તારો એટીટ્યુડ બદલી જાય. વ્યવસ્થિત જેમ છે ને એમ બોલ. આપણે રિયાલિટી લીધું તું. લીધો તો. લીધું તું તો તું પેલા એમ કેમ બોલે લીધો તો? ક્યારે કીધો મેં? કેટલી વાર? એ તો બચપનમાં કીધો હતો. રેવા દે. પછી જ્યારે ક્યાંક બહાર જવાનું હોય ને ત્યારે એ જ કપડાં પાછા પહેરવાના આપણે. એમ નહીં કે રાખી દઉં ના સ્વેટર ઢગલા પડ્યા અહીંયા કને આ બધા મારા એમ પડ્યા. કેટલા નવા બન્યું નથી કરું કપડ બતાવવા જેવું નથી. બતાવજો નીચે સાફ કરી નાખ્યું છું. નીચે જેમ તેમ રાખી બેઠ નીચે સાફ કરી નાખ્યું છું. લાગે ને એ હું કાલે એમ કહેતી હતી ને કે મને પૂછ્યા વગર શું કામ કપડાં લઈ આવ્યા, તો એ હું એમ કહેતી હતી ક્લિયર કરી નાખું કે મારા કપડાઓ એમના તો લે જ, પણ મને ન ગમે મારા વસ્તુ કોઈ બીજું લઈ આવે ને હું મારી રીતે આપવો જો ના છોડ્યું. છોર્યું વરી છોર્યું. હા, આને હું એક વસ્તુ ને એક બી એમ એના કાંઈ ને આવવું આવે. આ તું શું લઈ આવ્યો? આમાં ના ગમે, આવો છે તેવો છે. જીવું નહીં બોલું ઓવર થાય મને વોઇસ છે ને. દર્શન મારા મને આ નથી દે. આ જો કેવો સરસ મજાનો નજારો બારે. બૂટ કેવા હતા પણ મોટા. બૂટ મંગાવ્યા હવે, પર બૂટ મંગાવ્યા તો મેં એની જે છે સાઈઝ નંબર 6 ઈ મેં ઓમાં દીધું તો કે બૂટ આયા મોટા મારો માપ શું છોકરા જેવા બૂટ થોડા હું પહેરું. ટી-શર્ટ છોકરા અને બીજી જો હું હવે યુટ્યુબર જેવી થઈ તો કંઈક હવે આગળ વધ. છોકરા છોકરી તો શું પછી કે બોલેલો મને ઈ વાત એમાં ક્યાં આવી જ ને. અને બીજા છોકરા જો પહેરતા પણ મને નથી શૂટ કરતા. એક તો મારી હાઈટ નહીં, એમાં બૂટ આખા ફ્લેટ. એને હા તો તમે ઇંગ્લિશ ભાષા બોલો. અમને જે છે ટિપિકલ માણસો, અમે જો સાદા માણસો, અમને એવું જ ગમે. બળે બે માં જય શ્રી કૃષ્ણ. હાલો હું ચાય પી આવું. હાલો, આજે મેં સરસ મજાની તુલસીવાળી ચાય મેલી. આજ સવારના પોરમાં તમને આ બતાવું. મેં કાલે ને મોડો થઈ ગયો તો વાસણ રાખી લીધા ને હવે એટલે જ કહું ખાઈ જાય પછી રહી ગયા હતા ને હવે આ દેરાણી જેઠાણી બે ઘરના વાસણ એમ નથી બાર એકલીના. આ બે ધોશું. હા, નાસ્તા પીણાના આવી ગયા. તું હતી જાગી. મારા સાસુ એના કપડાં ધોશે અને અમે વાસણ. ત્યારે અમારે વાસણ ખબર નહીં કેટલા થાય. એટલે મને તો કાંઈક પ્રોબ્લેમ લાગે. અમારે નડતર છે અમને વાસણ બહુ થાય અમારે. આ મારે મની વેલ જુઓ કેવી સરસ થઈ. જો બાકી પૈસા અમારા ઘરમાં પૈસાને લીલા લે રોય. અમને કોઈ વસ્તુની કમી નહીં. ટૂંકમાં સમજી ગયા ને. ખાલી મની વેલ જ છે પણ બહુ મોટી થઈ છું. ખમો આમ બતાવું. હવે આ હોમ થિયેટર રૂમ તો અહીંયા કને રે, પણ હમણાં અમે કાઢાયું હતું પછી લાગતો નથી. તો હું આ અત્યારે બસ હવે ચાલુ કરી અને આપણે મને વધારે પૂરતું વધારે આમ તો ગીત વગાડું. મ્યુઝિક સારા નવા મ્યુઝિક એ વગાડે. એવું નથી કે ઓલ્ડ મોડલ છું, મેં એવી જ છું. પણ હવે આજકાલ કામ કરતી હોય તો શ્રી કૃષ્ણ વાસુદેવાય એના ખબર કાંઈક છે તો ખરું નામ યાર. મને કેવું હોય ત્યારે બધું ભૂલી જાઉં. એવું કાંઈક છે ખરું ખબર. એવું છે તો નાનકી ક્લિપ નાખી દઈશ. એ વગાડતે કામ કરશું. આજે પણ મારું સવારે ટિફિન નહોતો પણ કાંઈ નક્કી ન હોય પછી ફોન કરે કે હું આવીશ ઘરે જમવા તો ફટાફટ બધું કરીશ. જેમ કે કાલે તમે બધાએ જોયું ને 11 વાગે મને ફોન કર્યો, 12 વાગે પહોંચી આવ્યા. પછી કે શાક નહીં ખાવું, રોટલીને છાશ દઈ દે. એટલે મને રસોઈ વહેલી જ કરવી પડે, સમજે.
પણ નક્કી નથી એમ ફોન કરશે ને એના પહેલાં થોડું ઘણું કામ પતાવી લઉં. મારો સવારે મોસ્ટ ઓફ ટાઈમ છે ને ફોન પાછળ જ જાય. તો બસ એવું બધું હાલે. અને ગીત વગાડતે વગાડતે આપણે આપણા કામ પતાવી નાવા ધોવાનું પતાવી આજે હેર વોશ કરવું છે. જરાક માથો બહુ મેલો થઈ જાય મારો પણ. તો બસ હાલો પછી મળીએ. હાલો તો નાય ધોઈને મસ્ત મજાના તૈયાર થઈને જે બેઠા હતા ત્યાં તો જેઠાણી આવી મને શાક વગાડી દે. મેં કીધું હાલો એને કહું આટલા જ ચણા છે આ ચણા કેને કાઢી લડ્ડુ ના હા 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 તો બસ શાક બાક વગાડીએ અને કાંઈક કરશું. મને ઘણાએ કીધું હતું કે મેકઅપનો વિડીયો બનાવો સેલ્ફ મેકઅપ. આજે મારો પૂરેપૂરો ઈરાદો હતો પણ એના માટે છે ને જો આઈબ્રો નથી કરાવ્યો. આઈબ્રો કરાવવો પડે, બધું ફિનિશિંગથી વ્યવસ્થિત મેકઅપ બનાવાય. એમને પછી વિડીયો અપલોડ ન કરાય કેમ કે પબ્લિકને મજા ના આવે. એટલે હું આઈબ્રો કરાવીશ ને ત્યારે જ વિડીયો બનાવીશ. ઓકે ઓકે. હવે શાક વગાડ લો, રસોઈ કરી લઈએ. ચલો પછી મળીએ. આ હવે હું એલોવેરા જેલ લગાવું છું. શિયાળામાં મારી સ્કિન બહુ ડ્રાય થઈ જાય છે ને તો એના કારણે હું એલોવેરા જેલ અઠવાડિયામાં 2 થી 4 વાર યુઝ કરું છું, જેનાથી મને મોઇશ્ચરાઇઝ કરવાની જરૂર નથી પડતી. પણ તોય હું કરું છું. મારી સ્કિન અતિશય ડ્રાય છે. તો જુઓ તમે કેવી રીતે હું મસાજ કરું છું. હવે આ ક્લિપ છે ને મારી લાઈવ હું આવી ગઈ હતી ને એના પછીની છે. બટ મારાથી અગડમ બગડમ થઈ ગયો હતો તો થોડોક એના પછી મને એમ કે મેં લોટને બાંધ્યા છે પણ આજે મેં સવારે ટિફિન નહોતો કર્યો તો લોટ ક્યાંથી હોય. તો પછી હું કન્ફ્યુઝ થઈ ગઈ કે હું શું કરું. તો મેં ચાય બનાવી લીધી અને બસ જમવાનું મારું ફિનિશ કર્યું. હવે આ ક્લિપ તમે જોઈને સમજી ગયા છો કે હું જ્યારે લાઈવ આવી હતી ને ત્યારની આ ક્લિપ છે. તો મેં કીધું ચલો તમારી સાથે એ પણ શેર કરું. દૂરથી લે એમ આમ તો હું તને સમજાવી નથી શકતી. એમ થોડું થોડું બધું કહેવાય ને વડોદરા મસ્ત થઈ ગયું, મસ્ત મકાન થઈ ગયું. હા કેમ મામી ભૂલી ગયા છો, યાદ પણ નથી કરતા. હવે તમે નીચે ફરી બસ આ પતિદેવ આવી જાય 7:15 ના સોરી 7. 7:05 શું બનાવ્યું છે કેવું? પટાણાનો શાક. આખોડી વટાણા. તો શું બનાવ્યું? આજે ચણાની દાળ મિક્સ, ચણાની દાળ, એનામાં બધું નાખીશ. એમાં વટાણા ભાત, ભાત નથી બનાવતી. રોટલી. ભાત આજ નથી બનાવતી. તો શું ખાવું? ખાવું ચણાની દાળ. ચણાની દાળ તો ભાત. ઘણી વાર કહેતો હતો મને કે આજે રૂગા ભાત ભાત. તો મેં આજ ભાત નથી વિચારે તો કરી નાખું. તું નીકળાના શાક ભેગી ભાત બનાવો પણ ચણાની દાળ ચાલો મને મોડો થશે, હું ભાત બનાવી નાખું.
બસ હવે આ બધું એકસાથે જરાક સખડવા દઈશું આપણે એકદમ મસ્ત થઈ જાય મિક્સ. હજી હું લીમડો નાખતા ભૂલી ગઈ છું તકડમાં. ઠીક છે ચલો બસ હવે આપણે આના અંદર જે કાંઈ મસાલા નાખવા હોય હળદર પાવડર થોડોક વધારે અને ધાણા જીરો પાવડર અને રેડ મસાલો સાવ ઓછો મસાલો કેમ કે ઓલરેડી આપણે લીલા મરચાં લસણ ચટણી બધું નાખ્યું ને એટલે બહુ ઓછું હોય બધું. હવે આ ચણાની દાળની અંદર જ મેં બાફવામાં ગોળ નાખ્યો હતો એટલે હવે આપણે આ નાખી દઈશું. ચણાની દાળ મેં ઘાટી થઈ જાય એકદમ. હવે જાક હેન્ડલ નથી કરી શકતી, ખમી જાજો. બસ હવે તમે એને ઉકળતા જોશો ને ત્યારે તમે પોતે કહેશો કેવી મસ્ત લાગે છે. હવે એનામાં થોડાક ધાણા નાખશું અને આ દાળ થઈ ગઈ છે તૈયાર. આના અંદર ગોળ હું વધારે નાખું છું, જેને સ્પાઇસી ખપતી હોય સ્પાઇસી, જેને થોડીક મીઠી પસંદ હોય. અમને પર્સનલી મીઠી વસ્તુ જ વધારે ભાવે અને દર્શનને ગોળવાળું બધું બહુ ભાવે તો હું ગોળ જ નાખું છું. તો બસ કારણ કે આ ટાઈપની હતી. હવે મારે સ્ટેન અરબો લેવો પડશે. આ ગેરમાં ફોન દાળમાં પડી જવાનો. સાચી કહું પણ બધા કે તમે લઈ લ્યો ટ્રાય કિંજલ દીદી કહેતા હતા ટ્રાયપોડ લઈ લઈએ કે એનાથી બધું બરાબર થશે. એ નથી ખપતો મને, એનો સ્ટેન્ડમાં નથી રહેતો એ નહીં. બીજો છે અહીંયા ચાર છે, ચાર અલગ અલગ. એક તો જો કઈ મૂવી લગાવી દર્શન? ભૂલભુલૈયા 3 અને વાગે છે 8 અને આ બેઠા જમવા. આજે સરસ મજાની ચણાની દાળ પણ વટાણા વાળી ને એવી બધી હો. એટલે આપણે એને ત્યાં વેજીટેબલ શિયાળાનું બધું લેવાય ને એમ કાંઈ આવું બધું ભાવે ને. મને તો મારું તો અમે ફેવરેટ તજુ બનાવો ને થોડી બનાવો. જો આ ગાજર લઈશ. હા હવે આવી જો દાળ રોટલી આખેલા મરચા ભાત રોટલી બધું. આજ લાઈવ મજા આવી ને. 12,000 વ્યૂ લીધા હવે 12,000 વ્યૂ. એમાં ભૂતનાથ 3 લગાવી. હવે આખી મૂવી જોશું. ભૂતનાથ 3 અરે કેવી ભૂલભુલૈયા. સોરી યુટ્યુબ ફેમિલી. સવા 8 થાય છે, 9:30 જમી કરી પછી આરામથી સુઈ જશું. અમારી લાઈફસ્ટાઈલ જો કાંઈક આ ટાઈપની હું. સવારે ઉઠી ટિફિન પાણી કરવાના, ઘરના કામ કરવાના, પાર્લર જવાનું તો પાર્લર, રસોઈ પાણી કરી સુઈ જવાનું. હાલો તો હવે આ જુઓ બંટી અને દર્શન બંને ટાઈમ સ્પેન્ડ કરે છે. અને અત્યારે વાગે છે 9 અને આ મૂવી આખી જોવાની છે. તો આજનો દિવસ કંઈક આ ટાઈપનો હતો. તો જો તમને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાના જ છે તો તમને ખબર જ છે. મને જલ્દી આગળ વધારો, મારા ડોલર તૈયાર કરાવો જલ્દી. પછી અમે 2 જણા ક્યાં ફરવા જવાના દર્શન? સિક્રેટ નહીં કહેવાનું. મને નથી ખબર પેમેન્ટ કઈ પ્રમાણે આવે ને થોડાક પછી આ મારો જેટલો પેમેન્ટ એટલા તને એનાથી ડબલ નાખવાનો. ઓકે બાય. અને બસ પછી મેં સપના જોયા છે પણ હું નહીં કહું અત્યારે, કાંઈ નહીં કહું. ચાલો હવે કાલે મળશું નેક્સ્ટ બ્લોગમાં. નવું લઈને આવીશ. તમને મારા વિડીયો પસંદ આવે છે કે નથી આવતા પ્લીઝ કમેન્ટ કરો, લાઈક કરો. શું તમને પૈસા પડે? 5% તમને પડે છે? કોઈ લાઈક જ નથી કરતા. મને લે જોવે બધા પણ લાઈક નહીં કરે કોઈ. તો પ્લીઝ ધ્યાને આગળ વધારો અને બસ જુઓ વિડીયો સારું લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ.